નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માંથી તમે 10માં પ્રવેશ કર્યો કે ચાહે 11માંથી 12માં હોય તો હવે સ્વાભાવિક છે કે આપણને તકલીફ હોય કે બોર્ડનું વર્ષ આવ્યું છે, તૈયારીઓ કરવા માટે કઈ રીતે તૈયારી કરશું, પ્લાનિંગ શું કરશું, કોની પાસેથી ભણશું, ક્યાંથી શીખીશું. તો એનું તો કદાચ તમને સોલ્યુશન મળી ગયું છે, કારણ કે ઘણા બધા નહીં પણ હજારો વિદ્યાર્થીઓ છે એમની ટોપર બેચમાં જોડાઈ ગયા છે. હવે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અનનોન હશે, ટોપર બેચમાં જોડાઈ તો ગયા, ઠીક છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે લાઈવ લેક્ચર કઈ રીતે હોય, એપ્લિકેશનની અંદર તમારું આયોજન શું હોય, કયા શિક્ષક કેવી રીતે ભણાવશે, તમારું વર્ષ દરમિયાનનું પ્લાનિંગ શું હોય, ક્યારે બેચ શરૂ થશે, ક્યારે બેચ પૂરી થશે, અમારે રિવિઝન કરવું હોય તો શું કરવાનું થશે, અમારે પેપરની પ્રેક્ટિસ કરવા માટે શું કરવું પડશે. આવા કેટલાય પ્રશ્નો છે તમારા માઇન્ડમાં હોય, એ સ્વાભાવિક છે, એ સહજ છે. પણ એના સોલ્યુશન માટે વી આર પ્લાનિંગ સમથિંગ બિગ. એટલા માટે 14 તારીખ એટલે કે આવતી 14 એપ્રિલ 2025 આપણો પહેલો લેક્ચર રહેશે ટોપર બેચનો ઓરિએન્ટેશન લેક્ચર. એની અંદર શું હશે? એની અંદર અમે તમને આપીશું આખા આયોજન, અમે શું પ્લાનિંગ કરવાના છીએ, અમારા શું આયોજનો રહેશે, અમે કયા દિવસે કેવી રીતે લેક્ચર્સ લઈશું, અઠવાડિયાનું ટાઈમ ટેબલ શું રહેશે, એવા તો કેટલાય પોઈન્ટ્સ, એવા તો કેટલાય તમારા પ્રશ્નો છે એના જવાબો તમને ઓરિએન્ટેશન લેક્ચરમાં મળશે. ક્યાં આવશે? તો કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આવશે, જેથી કરીને અમુક અનનોન વિદ્યાર્થીઓ છે હજુ અટવાતા હોય કે વિદ્યાકુલમાં જોઈન થવું કે નહીં, એ અમને ક્વોલિટી કન્ટેન્ટ આપશે કે નહીં, અમારા સપનાઓ પૂરા કરવા માટે અમને મદદ કરશે કે નહીં, અમને ભણાવવા માટે એ લોકો કેવી મહેનત કરવાના છે, એ વિશે હજુ કન્ફ્યુઝન હશે. એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે અમે 14 એપ્રિલે ઓરિએન્ટેશન લેક્ચરનું આયોજન કર્યું છે કે જેની અંદર અમે તમને આખી રૂપરેખા આપવાના છીએ. એ ચાહે સામાજિક વિજ્ઞાનના પાર્થભાઈ હોય, એ હિરેનભાઈ હોય વિજ્ઞાન વિષય માટે, મારી વાત કરું તો ગણિત હોય, કે પછી ધ્રુવીબેન ઇંગ્લિશ વિષય માટે, અમે ચારેય શિક્ષકો આવવાના છીએ. એક જ લેક્ચરની અંદર અમે તમને આયોજન આપવાના છીએ. સાથે સાથે આ તો થઈ આયોજનની વાત. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ હોય કે સાહેબ તમારા લેક્ચરમાં અમને મજા આવશે કે નહીં મજા આવે, તો એના માટે અમે ડેમો લેક્ચર ગોઠવીશું. એ ડેમો લેક્ચર 21 તારીખથી આયોજન હશે. હવે એ 21 એપ્રિલથી બેચ ચાલુ થઈ જવાની છે, એટલે એના ફર્સ્ટ લેક્ચર છે એ આપણે યુટ્યુબની અંદર ફ્રી ઓફ કોસ્ટમાં અમે તમને પહોંચાડવાના છીએ, જેથી તમને આઈડિયા આવે કે એકચ્યુઅલી વિદ્યાકુલ એપ્લિકેશનમાં કઈ રીતે ભણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, રાહ ન જોતા કે હવે અમારે જોડાવું કે નહીં, તો તરત જ જોડાઈ જજો ને સાથે સાથે રાહ જોજો આપણા ઓરિએન્ટેશન લેક્ચરની અને ડેમો લેક્ચરની. પછી ડિસિઝન લેજો જો ક્યાંય અટકતા હોય તો. પણ એટલો ભરોસો અપાવું છું કે તમે જે કંઈ પણ ઈચ્છ્યું હશે ને એ મળાવવા માટે, એ તમને પ્રાપ્ત કરાવવા માટે અમારી ટીમ જી જાન લગાવવા માટે રેડી છે. સો તમને તમારા 10મા ધોરણને 4 ચાંદ લગાવવા માટે, એને ઉજ્જવળ બનાવવા માટે, એને પ્રકાશિત કરવા માટે, ચમકાવવા માટે વી ઓલ આર રેડી. તો વિદ્યાર્થીઓ, તમે રેડી હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો કે ઓરિએન્ટેશન લેક્ચરમાં અને ડેમો લેક્ચરમાં આવવાના છો કે કેમ. ખાસ અમે તમને મળીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તારીખ 14 એપ્રિલ અને 21 એપ્રિલથી કન્ટિન્યુ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.